નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે, પરંતુ શું દોસ્તો તમને ખબર છે વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા, આખરે એમનું અવસાન થતાની સાથે જ તેઓ એમની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડીને ગયા છે। બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આખરે 300થી વધારે લોકો જ્યારે અવસાન પામ્યા હતા, એમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા। તો પછી એમની પાસે સંપત્તિ કેટલી છે? આખરે પૂર્વ મુખ્યમંત્રી હોવાને નાતે એમની પાસે સંપત્તિ કરોડોમાં હોય તો એમાં નવાઈની વાત નથી, પરંતુ દોસ્તો આજના વિડીયોમાં એમની સાથે જોડાયેલી આ તમામ અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ, માટે આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો હજુ સુધી આપે કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત 285થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરીએ કે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં 200થી વધારે લોકો સવાર હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। લંડનમાં રહેલી એમની દીકરી રાધિકા રૂપાણીને જ્યારે તેઓ મળવા જઈ રહ્યા હતા, એમના વાઇફ અંજલિબેન રૂપાણી પણ ત્યાં જ હતા, ત્યારે એમના પત્ની અને એમના વાઇફ જે કાંઈ પણ છે એમની દીકરીને મળવા માટે જ્યારે વિજયભાઈ જઈ રહ્યા હતા અને ત્યારે જ 3 મિનિટની અંદર પ્લેન ક્રેશ થતાં જ એમનું અવસાન થયું। દીકરો ઋષભ રૂપાણી તો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો। અમેરિકામાં રહેતા દીકરાના પણ લગ્ન થઈ ચૂક્યા છે, ત્યારે એમણે પણ જ્યારે વિજયભાઈના અવસાનની વાત સાંભળી ત્યારે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે જે વસ્તુની જેમને કલ્પના પણ નહોતી કરી એ ઘટના 3 મિનિટની અંદર અમદાવાદમાં બની। ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ખોયા, પરંતુ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં જ ચારે તરફ જ્યાં જુઓ ત્યાં લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા હતા, તો વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા। એવા સમયે દોસ્તો કેટલાક યુઝર્સ એવા સવાલો કરી રહ્યા હતા, કેટલી કોમેન્ટ્સ આવી રહી હતી આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે। તો દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે વિજયભાઈ પાસે કેટલી સંપત્તિ હતી? તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। સૌથી પહેલાં જણાવી દઈએ કે એમની પાસે આમ તો સરકારી પણ એટલી જ સુવિધાઓ હોય છે અને પ્રાઇવેટ પણ એમની પાસે ઘણી બધી સુવિધાઓ હોય છે। મકાનોની વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીનું સરકારી મકાન જે ગાંધીનગરમાં આવેલું હોય છે, અને જો એમના પ્રાઇવેટ મકાનની વાત કરવામાં આવે તો રાજકોટ મુકામે એમનું વતન છે, ત્યાં એમનો બંગલો આવેલો છે, ત્યાં જ વિજયભાઈ એમના દિવસો પસાર કરી રહ્યા હતા। અને એમની ગાડીઓની વાત કરવામાં આવે તો ગાડીઓની પણ સંખ્યા ખૂબ વધારે હોય છે। મુખ્યમંત્રી હોવાને નાતે એમની પાસે સુરક્ષા કર્મીઓની પણ ફોજ હોય છે, એમની પાસે સુરક્ષા કર્મીઓની સાથે ગાડીઓ પણ એટલી જ હોય છે, કારણ કે એમને સુરક્ષામાં કોઈ કસર રહેતી નથી। ત્યારે સરકારી વાહનોની સાથે સાથે એમની પાસે એમની ઘણી બધી પ્રાઇવેટ વાહનો પણ હતા, જે રાજકોટ મુકામે એમના ઘરની બહાર જોવા મળે છે। ઘણા એવા વિડીયોઝ પણ આપણી સામે આવે છે અને ઘણા ચિત્રો પણ આપણે જોઈ શકીએ છીએ, જેમાં વિજયભાઈ રૂપાણીના તમામ ગાડીઓના નંબર 1206 હતા। જી હા દોસ્તો, તમે એવી પણ અહેવાલ મુજબની માહિતી સાંભળી હશે અને એવા પણ વિડીયોઝ તમે સાંભળ્યા હશે કે જેમાં વિજયભાઈ રૂપાણીની આ ગાડીનો એમનો ગમતો નંબર કે જે 1206 હતો અને એમના અવસાનની તારીખ 12/6/2025 હતી। આના ઉપરથી કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા કે આ એમનો મનપસંદ નંબર હતો, જે એમના મોતની તારીખ બની ગઈ। પરંતુ દોસ્તો, આ તમામ સવાલોની વચ્ચે, આ તમામ વાતોની વચ્ચે આજના વિડીયોમાં અમે તમને વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી એમની સંપત્તિની વાતો કરી છે। એમની સંપત્તિ કરોડોમાં હોય તો એમાં નવાઈની વાત નથી, એનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે, પરંતુ આ માહિતી અહેવાલ મુજબની માહિતી હોય છે। આશા રાખીએ છીએ તમને આ માહિતી પસંદ આવી હશે। દોસ્તો, હજુ સુધી આપે એમને શ્રદ્ધાંજલિ ન પાઠવી હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ અવશ્ય લખી દેજો। અને જો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને ઇન્ટરેસ્ટેડ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે। ધન્યવાદ।